શરમ ના આવે આઉટ આપી દઈએ તું હવે જો ચીટિંગ ના કરતો હા ચીટિંગ કરીશ તો આવીશ પાછો મારીશ કે ઘરમાં આયા એટલે ભણવું પડશે અલા ભાઈ એવું નહીં કે તો ભૂખ પણ મારી વાત સાંભળ ટ્યુશન જવાનું હતું ત્યારે તે નાટક કર્યા હતા કે નહીં મને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ગાઈસ અત્યારે 4 વાગી ગયા છે અને જેનિશભાઈને ટ્યુશન મૂકવા જાઉં છું અને થોડું ઘણું શોપિંગ કરવું છે તો એ પણ કરતી આવું અને આજે મારે ફાસ્ટ છે ફ્રાઈડેનો તો મારે ફૂલ ને એવું બધું લાવવાનું છે અને વૈભવલક્ષ્મીનું વ્રત કરવાનું છે તો ચાલો આપણે પહેલાં જેનિશભાઈને મૂકી આવીએ અને જો જેનિશભાઈ ક્યાં લટકાય છે જુઓ તમે છે ને તોફાન 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 તો ચાલો આજના અમારા લડ્ડુ ગોપાલના દર્શન કરી લો સરસ મજાના નવડાઈ ધોવડાઈને તૈયાર કર્યા છે લડ્ડુ મૈયા આવે હા બેટા રહેવા દે જેનિશ ન કાઢીશ બહુ ફાઇન લાગે છે અરે યાર જેનું જ રહેવા દે ને બેટા બહુ મસ્ત લાગે છે યાર ગાઈસ જો રાત્રે કૂતરાએ આખા સોફાની તો બેન્ડ બજાવી દીધી છે જો આખા સોફા ફાડી નાખ્યા બાપરે બાપ જેનો સવારની ભૂખી છું કંઈ જ ખાધું નથી તો હવે ફટાફટ ચા મૂકું ચા અને ફરારી ચેવડો લાવી છું ચા ને ફરારી ચેવડો ખાઉં પછી કપડાં સૂકવું કપડાં વાળું મારે પૂજા કરવાની છે તો પૂજા કરું ત્યાં સુધી છોકરાઓ આવી જશે તો એમની ચા મૂકી દઉં ચા મૂકી દીધી છે અને પ્રતિકને ડિનરમાં કેપ્સિકમ ઓનિયન એન્ડ ટમાટરનું શાક બનાવી દઈશ ઈચ્છા છે થોડા છીણીને મકાઈ પણ નાખીશ તો ગાઈસ બંને છોકરાઓ ટ્યુશનથી આવી ગયા છે બહુ ચીટિંગ કરે છે જેનિશ આઉટ હોય ને તો આઉટ આપતો નથી આ બધા છોકરા એનાથી કંટાળી ગયા છે આઉટ આપતો જ નથી તને શરમ ના આવે આઉટ આપી દઈએ તું રોજનું એવું કરે છે જેનિશ તું રોજ મગજમારી કરે છે તું રોજ જ ચીટિંગ કરે છે જો હવે કે ને તું બચાવતો નહીં તો આ છે ને આઉટ કોઈને આપતો નથી અને ચીટિંગ કરે છે દક્ષ મને નીચેથી ઉપર બૂમો પાડે છે કે મમ્મી જેનિશ ચીટિંગ કરે એટલે આજે તો ઉપરથી આવીને બરાબર એને ટીપ્યો મેં આઉટ છે હવે જો ચીટિંગ ના કરતો હા ચીટિંગ કરીશ તો આવીશ પાછો મારીશ હવે હું પૂજા કરવા બેસું હજી છોકરાઓ નીચેથી આવ્યા નથી અને રસોઈમાં મેં બનાવ્યું છે જો આમાં છે જેનિશની વઘારેલી ખીચડી આમાં છે દક્ષનો વઘારેલો ભાત આ છે પ્રતિકનું મકાઈ કેપ્સિકમ ઓનિયન ટમાટરનું શાક અને પ્રતિકના જુવારના રોટલા થઈ ગયા છે કિચન ક્લીન થઈ ગયું છે મસ્ત અને વધારાના વાસણ છે એ ઘસી નાખું અને પછી જ મસ્ત શાંતિથી હું પૂજા કરવા બેસું એટલે મને કોઈ ડિસ્ટર્બન્સ નહીં તો ગાઈસ આ લોકો વરસાદમાં ક્રિકેટ રમતા હતા મેં ઉપરથી કેટલી બૂમો પાડી કે ના રમશો તો એ વરસાદમાં પલળતા બધા ક્રિકેટ રમતા હતા કેમ દક્ષ તું બીમાર થઈશ તો શું કરીશું પાછો એડમિટ થવું પડશે હે તો રમાય વરસાદમાં બેટા રમાય પણ મને એમ કે વરસાદમાં રમાય હા રમાય બી હા પડી ગયો ઓહો કે બતાય ને પા કેવી રીતે વાગ્યું એ ભગવાન વરસાદમાં પડી ગયો આ છોકરો કઈ વાંધો નહીં આટલું વગાડી આવે ને અત્યારે તો નહીં રડે પણ જ્યારે ભણવા બેસાડીશું ને ઓ ભાઈઓ તું ઉતર આંટી બોલશે સામે વાળી અલા ઉતર એ એક મિનિટ જેનિશ તું નીચેથી પલરીને આવ્યો છું બેડ ઉપર બેઠો તને શરમ આવે છે બેટા ઊભો થા ને તો બહુ મારીશ હવે તો તું ગયો ઊભો થા બેડ ઉપરથી ઊભો થા કપડાં ચેન્જ કર પહેલાં નાવ જાઓ પહેલાં ચોખ્ખા પાણીએ નાહવું જ પડશે પણ જેનું બેડ ઉપર કેમ બેઠો હે ભગવાન આ છોકરાઓ તો જો કેવું કરે છે ઘરમાં આવે ને એટલે તને બધું થાય ખબર છે કે ઘરમાં આવ્યા એટલે ભણવું પડશે પણ મારી વાત સાંભળ ટ્યુશન જવાનું હતું ત્યારે તે નાટક કર્યા હતા કે નહીં મને બહુ પેટમાં દુખી અલા હું ગભરાઈ ગઈ હતી ખબર છે તો ગાઈસ મસ્ત વરસાદમાં નાઈને આવ્યા છે ઘરે પણ નાહી લીધું ચોખ્ખા પાણીએ અને બંને ભાઈઓ સરસ મજાની ખીચડી ખાવા બેસી ગયા છે ગરમા ગરમ વઘારેલી ખીચડી એ લોકોની એકદમ પ્લેન ખીચડી હોય પ્રતિક આવી ગયા છે તો ચાલો એમને પણ જમવાનું આપી દઈએ બોલો જેનિશ ઘરની અંદર નહીં આવવા દેતો અને કમ્પ્લેન ચાલુ કરી દે છે
મસ્ત મજાની મારી વૈભવ લક્ષ્મી માની પૂજા થઈ ગઈ છે. હવે હું જમી લઉં. મારી મસ્ત પૂજા થઈ ગઈ છે. હવે હું જમી લઉં. જમી અને પછી હવે અમારા ઘરની નજીક રથયાત્રા આવવાની તૈયારી થઈ છે, તો ફટાફટ જમીને આપણે જગન્નાથના દર્શન કરવા જઈએ. મારી માટે ચા મૂકી દીધી છે. હું ચા ને ભાખરી ખાઈશ. તો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ રથયાત્રાના દર્શન કરવા માટે. દક્ષ સૂઈ ગયો છે અને આ જેનિશભાઈ જાગે છે, તો એને લઈને ઊભા આટો મારતા આવીએ. ચાલતા જવું છે? કેટલું દૂર છે? ચાલતા ચાલતા થોડી જવાય બેટા. હે ઓ જેનુડી, ત્યાં ભીનું છે, પડી જઈશ. લલ્લા પપ્પા આવે છે બાઇક લઈને. તો ગાઈસ અલગ અલગ ગાડી લઈએ છીએ. એક્ટિવા લઉં છું, પ્રતિક બાઇક લે છે, કેમ કે બાઇક પર અમે ત્રણેય જણા તો નહીં જ આવીએ, કેમ કે હું બહુ હેવી છું. ઊભા રહો. હાલો આ લોકો જતા રહે. ઊભા રહો. આ લોકો મને મૂકી જશે. રથ જતો રહ્યો લાગે છે, કેમ કે બધી પબ્લિક પાછી પડે છે. જોઈએ હવે કેમ થાય છે. દર્શન થાય તો સારું યાર. જગન્નાથના દર્શન તો કરવા જ જોઈએ યાર. તો ગાઈસ અમે ઘરે આવી ગયા. રથના દર્શન થયા નહીં. મારો જેનિશ બહુ રડ્યો, બહુ જ રડ્યો. પણ હું એને કાલે લઈ જઈશ દર્શન કરવા. અમારા સામે જ છે ઇસ્કોન મંદિર, પણ એટલી ટ્રાફિક એની કોઈ હદ નથી. બધા દર્શન કરીને રિટર્ન થતા હતા અને અમે જોવા જતા હતા. એની પહેલાં તો રથ મંદિરે પહોંચી ગયો. હવે મંદિરમાં તો જવા એવી જગ્યા જ ન હોય, ઇમ્પોસિબલ. તો ચાલો કપડાં ચેન્જ કરી નાખ્યા છે. હવે સૂઈ જઈએ. ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય. રાધે રાધે.